આ બધાની વચ્ચે ચૂંટણી પણ ચાલી રહી છે। વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ જાહેરાત કરી કે સહકારી સંસ્થાઓનો કેવી રીતે ઉપયોગ થાય છે અને ચૂંટણીઓ શું કામ પ્રામાણિક રીતે નથી થતી એનું આ ઉદાહરણ છે। આમ જોવા જઈએ તો બહુ જ સામાન્ય ઘટના છે। જયેશ રાદડિયા ખૂબ મોટા સહકારી આગેવાન છે। એમણે એવું કહ્યું કે 700 ટન ખાતર મેં હમણાં વિસાવદર ભેંસાણમાં પહોંચાડી દીધું છે, એટલે ખાતરની અછત નહીં વર્તાય, આવું એ કહી રહ્યા છે। એ શું કામ કહી રહ્યા છે એ મહત્વનું છે। વિસાવદર એક ખેડૂત કેન્દ્રી પ્રદેશ છે। ત્યાં સહકારી સંસ્થાઓના અને ખેડૂતોના મુદ્દાઓ સૌથી વધારે ચર્ચામાં છે। ખાતરની ઘટ અને અછતનો મુદ્દો ચર્ચામાં હતો। ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ એની પહેલાંની એ ઘટના છે કે ગોપાલ ઇટાલિયા અધિકારી પાસે ગયા અને એમને જઈને પૂછ્યું કે દારૂ લેવા માટે તો કોઈ આધાર કાર્ડ માંગતું નથી, તમારે ડ્રગ્સ લેવું હોય તો એ કોઈ આધાર કાર્ડ નથી માંગતું, બાકીની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા કોઈ પણ વસ્તુ લેવા માટે તમે આ નથી માંગતા કે એવી મર્યાદાઓ નથી આપતા કે ભાઈ એક જ બોટલ મળશે, આટલામાં આટલું જ મળશે વગેરે, પણ તમારે જો ખેડૂતને ખાતર લેવું હોય તો આટલી બધી સમસ્યાઓ શું કામ છે? એમણે એ પ્રશ્ન કર્યો હતો, એના પર ખૂબ પોલિટિક્સ થયું, ખૂબ ચર્ચાઓ થઈ। એના પછી ગોપાલ ઇટાલિયાએ ફરીથી આ પ્રકારના સવાલો કર્યા અને એ સવાલોના જવાબ સ્વરૂપે જો 700 ટન ખાતર વિસાવદર ભેંસાણ વિસ્તારમાં ઉતરતું હોય તો બાકીના વિસ્તારોમાં ચૂંટણી નથી એ એમની ભૂલ, બાકીના વિસ્તારોમાં ચૂંટણી નથી એટલે ત્યાં ખાતરની અછત કે પછી એક થેલીની મર્યાદા છે। ચૂંટણી ડિક્લેર નહોતી થઈ ત્યાં સુધી ખાતર શું કામ નહોતું મળતું અને ચૂંટણી ડિક્લેર થયા પછી તમે જ્યારે ડેરી જ્યારે ભાવ વધારે છે, સહકારી સંસ્થાઓ જ્યારે વધારે પડતો જથ્થો ત્યાં એક ચોક્કસ વિસ્તારમાં ખાલી કરે છે ત્યારે ચૂંટણીઓ નિષ્પક્ષ અને પ્રામાણિક કેવી રીતે છે? એ લોભ, લાલચ, છેલ્લી ઘડીની વાતો, માહોલ એ બધું અસર કરે છે। જો કે એ નિર્ણય જનતાએ લેવાનો હોય છે, કેમ કે જનતાને ખબર છે કે ચૂંટણી દરમિયાન તો આપણે ત્યાં તો એ શેર બહુ જ કોમન ને ક્લિશે ડાયલોગ થઈ ગયો છે ને તોય કહીશ કે આપણે એવું કહીએ છીએ કે ગરીબો કી થાલી મેં પુલાવ આયા હે, દેખો શહેર મેં ચુનાવ હે ક્યાં। એટલે આપણે જ્યારે આ કહીએ છીએ ત્યારે આ બધી વાતો આખા દેશને ખબર પડે છે, એટલી સામાન્ય થઈ ગઈ હોવા છતાં એ વાતોની અસર તો થાય છે। કિરીટ પટેલ પર પણ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે, પણ જો કે આરોપ પ્રત્યારોપ તો હંમેશા ચાલતા રહેવાના છે। ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આ ચાલવાનું છે। છેલ્લે કોણ જીતે છે એના પર બહુ મોટો મદારને આધાર રહેવાનો છે। ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીએ એમની સામે ફરિયાદ કરી છે, કોંગ્રેસ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે। વિસાવદર, કડી બંને જગ્યાએ ચૂંટણીનો જંગ બહુ રસપ્રદ છે। કડીની બહુ ચર્ચા નથી થતી કેમ કે કડીના મુદ્દાઓ વિસાવદર કરતાં બહુ જ અલગ છે, પણ કડી વિધાનસભા બહુ રસપ્રદ થવાની છે। જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કરશન સોલંકી જે પૂર્વ ધારાસભ્ય હતા એમના પરિવારનો અને નીતિન પટેલનો સાથ નહીં મળે તો એમના માટે આ વધારે કપરા ચઢાણ થવાના છે। બિલકુલ એ જ રીતે કોંગ્રેસ માટે જિગ્નેશ મેવાણી સહિતના જે નેતાઓ છે, દલિત આગેવાનો છે, એ કેટલી મદદ કરે છે એના પર પણ બહુ મોટો મદાર છે। કડી એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતી હતી, આ વખતે ખાસી બધી શક્યતાઓ છે કોંગ્રેસ માટે વિધાનસભા બેઠક જીતવાની, જેવી રીતે આમ આદમી પાર્ટી માટે વિસાવદરની બેઠક સારી મનાય છે। તો આ બંને બેઠકો વિપક્ષ માટે બહુ સારી અને મહત્વની મનાય છે, પણ કોઈના માટે સારી અને મહત્વની ને એની સામે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી, શક્તિ, સત્તા, બધી બાજુના પરિબળો એની સામે ટકી રહેવું એ વધારે કપરું અને મહત્વનું છે। સહકારનું આટલું બધું જોર હોય, ખૂબ બધા પૈસા હોય, સમૃદ્ધિ હોય, અંગત રીતે ઉમેદવાર પણ ખૂબ સક્ષમ હોય, આ સ્થિતિમાં તમે કેવી રીતે ટકીને રહો છો અને કેવી રીતે લડી શકો છો, જનતાને કેવી રીતે કન્વિન્સ કરી શકો છો? ચૂંટણીઓ આ દેશમાં વર્ષોથી ફેર રીતે લડાતી જ નથી અને પહેલી ચૂંટણીથી ફેર રીતે નથી લડાઈ। એટલે પહેલા ઇલેક્શન થયા દેશના જનરલ ઇલેક્શન, એમાં જવાહરલાલ નહેરુ પર આરોપ લાગ્યા હતા કેમ કે એ એક્ટિંગ સરકારના એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા અને પછી એ ચૂંટણીમાં જ્યારે ઉતર્યા ત્યારે એવું કહેવાયું હતું કે એ વખતે એમણે વિમાન વગેરેનો ઉપયોગ કર્યો ને એના પર ખાસા બધા વિવાદ થયા 52ની પહેલી ચૂંટણીમાં। તો 52માં એટલું બધું થયું તો પછી આપણે તો 2025માં છીએ એટલે બહુ જ આદર્શવાદી અપેક્ષાઓ કોઈની નથી, પણ અમુક સામાન્ય મર્યાદાઓ જળવાય। ચૂંટણીઓ એટલી બધી ખર્ચાળ થઈ ગઈ છે કે સરપંચની ચૂંટણી પણ જો તમે લાખોપતિ ન હોય તો ન લડી શકો। તમે સરપંચની ચૂંટણીમાં જ્યારે લાખો રૂપિયા ખર્ચી નાખતા હો, અમુક ગામો તો મોટા હોય તો એનો ખર્ચો કરોડ સુધી પહોંચી જતો હોય, તો એવા સમયમાં દેશમાં કોઈ દિવસ હવે સામાન્ય માણસો ચૂંટાઈને જશે। રાજ્યસભામાં પણ જાતિગત સમીકરણો જોવા માંડ્યા છે, રાજ્યસભામાં પણ કાસ્ટ પોલિટિક્સ સેટ થવા માંડી છે। એક સમયે જે બૌદ્ધિકોનું ગૃહ મનાતું ત્યાં એની એક ગૃહની બૌદ્ધિક ક્ષમતા પર ખૂબ બધા પ્રશ્નો અને એની ચર્ચા જે કેઓસ બની રહી છે એના પર સવાલો થવા માંડ્યા છે। ત્યારે આ દેશમાં આપણે લોકતાંત્રિક રીતે વધારે મજબૂત, સશક્ત અને હોશિયાર બની રહ્યા છીએ કે પછી આપણે નીચે જઈ રહ્યા છીએ એ સમજાતું નથી ઘણીવાર, અને સમજાય ત્યારે એવું જ દેખાય છે કે નીચે જઈ રહ્યા છીએ। વિસાવદરમાં જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાનો જે સામસામે સંઘર્ષ આવ્યો, કરીએ એના પર નજર। ત્યારે હું હાજર હતો ત્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હતી, કિરીટ પટેલ ઉમેદવાર જાહેર નહોતો થયો ત્યારે, અને ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ભાઈ ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે।
ખાતર નથી મળતું ત્યારે મને કિરીટભાઈ ને અમે ત્યારે બરોબર છે વજુભાઈ બધે લોકો ત્યારે હતા વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની ત્યાંથી ખાતરનો પ્રશ્ન જ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક નાખી તમને મોકલીએ અને કાંઈ ઇસ્યુ નથી તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું NPK યુરિયા કેસોઇડ જે ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ સાદડીયાની જવાબદારી છે તમારે કિરીટભાઈને ફોન નથી કરો તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે ભાજપની તો સરકાર છે પણ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કહેવાતો પણ જોઈએ ના મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે 5 બોટલ જોતી હોય ક્યારેય બુટલેગર એમ ન કે 2 જ આપીશ 3 પછી આપીશ પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે 2 નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે પણ પૈસા દેતા ખાતર ન મળે દારૂ તમે કેવાની આવીને આપી જાય કેળામાં મગાવો કેળામાં આપી જાય ઘરે મગાવો ઘરે આપી જાય અને કયા ગામમાં નથી મળતું તમે મને કહો હું ખોટું બોલતો જ ના પાડજો વાત ખોટી છે પ્રતિબંધિત દારૂ મળે તાણે ખાતર ન મળે તો કેમ ખેતી કરવાની આ ભાજપ એવા વાયદા કરીને સરકારમાં આવી ગયા કે ખેડૂતોની આવક ડબલ કરીને આપશું અમે આવક ડબલ થઈ ખર્ચો ડબલ થયો માંડ ખાતર મળે ત્યાં ભેગો ભાણિયો લેવો પડે 600 વાળો